નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પાઠ નંબર 10 ચાલી રહ્યો છે. હવે આપણે આજના પિરિયડમાં વિતરણના માધ્યમો વિશે સમજૂતી મેળવીશું. વિતરણના સાધનો તો કે વિતરણના માધ્યમોના પ્રકારો એમાં ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ અને મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણમાં ઉત્પાદન પોતે જ પોતાની દુકાનમાંથી ગ્રાહકોને માલ પૂરો પાડે, શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. અને જે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, એમાં 3 પ્રકારનું વેચાણ, જેમાં છૂટક ઉત્પાદક, છૂટક વેપારી, ગ્રાહક એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. 2 ઉત્પાદન જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, ગ્રાહક 2 સપાટીવાળા વિતરણ વ્યવસ્થા. અને 3 ઉત્પાદક આડતિયાઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહકો વચ્ચે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તો આપણે આ વિતરણના માધ્યમોનો અને પ્રકારો. તો હવે આપણે જોઈશું આગળ પ્રત્યક્ષ વેચાણ. પ્રત્યક્ષ વેચાણ અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકોને માલ પૂરો પાડે છે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી કે પોતાની માલિકીની દુકાનોમાંથી માલ પૂરો પાડે છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ કહી શકાય. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘેર જઈને સેલ્સમેન દ્વારા વેચાણ કે ઓનલાઈન શોપિંગનો પણ તેમાં સમાવેશ થાય છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી. વિતરણ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની સપાટી હોતી નથી. તેથી તેને શૂન્ય સપાટી વિતરણ કહેવામાં આવે છે. આ માટે તેને પ્રત્યક્ષ વેચાણની શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. એમાં 2 જ પ્રકારના હોય છે, ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો બંનેનો સંબંધ હોય છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદામાં એ છે કે ઉત્પાદન વધુ ગ્રાહકો સુધી પહોંચાડી શકતો નથી. આ ઉપરાંત આ વિતરણ બધા જ પ્રકારની પેદાશો માટે અનુકૂળ નથી. 2 મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે છે, તેને મધ્યસ્થીઓ દ્વારા કે પરોક્ષ વેચાણ કહે છે. આ વિતરણ મધ્યસ્થ વ્યવસ્થામાં મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી હોય અને તેની જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય તો તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે રાંધણ ગેસની સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા. આ બધી મહત્ત્વની વ્યવસ્થાઓનો ફાળો છે. હવે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થીઓ તરીકે હોય છે. છૂટક વેપારી ઉત્પાદકો પાસેથી માલ મેળવીને ગ્રાહકોને પૂરો પાડે છે. સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારની પેદાશોનું વેચાણ માટે આવી વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. એમાં 3 પ્રકારના હોય છે. ઉત્પાદક પાસેથી માલ છૂટક વેપારી પાસે જશે અને છૂટક વેપારી પાસેથી ગ્રાહકો પાસે જશે. હવે બી જોશું, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી જથ્થામાં માલ મેળવે છે અને નાના જથ્થામાં છૂટક વેપારીઓને માલ વેચે છે. છૂટક વેપારી આ માલ ગ્રાહકોને પહોંચાડે છે. અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લેતા ઉત્પાદકોને વેચાણનું જોખમ ઘટી જાય છે. આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારીઓ માલ સંગ્રહની સેવાઓ પણ આપે છે. ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીઓની નીચે છૂટક વેપારીઓનું માળખું રચે છે, જેના કારણે ઉત્પાદકોનો માલ છેવટના ગ્રાહકો સુધી પહોંચાડી શકે
છે. રોજિંદા જરૂરિયાતોની વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથબ્રશ, બેટરી, સેવિંગ ક્રીમ વગેરે માટે આવી વિતરણ વ્યવસ્થા ઘણી જ અનુકૂળ રહે છે. વિતરણ વ્યવસ્થામાં 4 પ્રકારનું છે. જોજો, ઉત્પાદક માલ જથ્થાબંધ વેપારીને પહોંચાડશે, જથ્થાબંધ માલ વેપારી છૂટક વેપારીને પહોંચાડશે અને છૂટક વેપાર પછી ગ્રાહકો સુધી માલ પહોંચાડશે. આવી 4 પ્રકારની પ્રક્રિયાઓ થશે. હવે જોશું સી, 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. કેટલી સપાટીવાળી વિદ્યાર્થી મિત્રો? તો કે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે 3 મધ્યસ્થીઓ સામેલ હોય છે. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ અથવા આડતિયાઓ પાસે જાય છે અને જો જુદા જુદા જથ્થાબંધ વેપારીઓ માલ મોકલે છે, આ જથ્થાબંધ વેપારીઓ તેના વિસ્તારમાં છૂટક વેપારીઓને માલ પહોંચાડે છે. ઉત્પાદક અહીંયા ફક્ત એજન્ટ અથવા તો આડતિયાના સંપર્કમાં આવે છે. ઉત્પાદકને અહીંયા ફક્ત એજન્ટ કે આડતિયા સાથે જ માલ અને નાણાંની લેવડ દેવડ કરવાની હોવાથી પ્રમાણમાં કામકાજમાં સરળતા રહે છે. જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા તો પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય ત્યારે આવી વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ રહે છે. હવે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા આગળ જોઈશું આપણે કે ઉત્પાદક પાસેથી માલ એજન્ટ પાસે જશે, એજન્ટ પાસેથી માલ જથ્થાબંધ વેપારી પાસે જશે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી અને છૂટક વેપારી પાસેથી ગ્રાહકો થશે. આમ ઉત્પાદકથી એજન્ટ, એજન્ટથી જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક સુધી આમ પ્રક્રિયા ચાલુ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું અભિવૃદ્ધિ. એનો ખ્યાલ, અભિવૃદ્ધિનો ખ્યાલ. અભિવૃદ્ધિ એ બજારનું મિશ્રનું મહત્વનું અંગ છે. અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોને નવીન પેદાશો વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે. અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકોને પેદાશ ખરીદવા વિશે સમજવાનો પ્રયાસ કરે છે અને તેના કારણે સંભવિત ગ્રાહક પાસે ખરેખર ગ્રાહકો બની જાય છે. ગ્રાહકોને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કાર્ય અભિવૃદ્ધિ કરે છે. અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં વધારો કરી શક્ય છે અને ધંધાકીય એકમ સારી છાપ ઊભી કરે છે. હવે આપણે આગળ વધીશું તો કે ત્વચાનો પરિચય, તત્વોનો પરિચય. અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકો પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે અને અભિવૃદ્ધિમાં ગ્રાહકોને માલ કે સેવાઓ ખરીદવા માટે આગ્રહ કરવાનો છે. અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ કરવામાં આવે છે. દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિના સાધનોનો ઉપયોગ જુદા જુદા પ્રમાણમાં કરે છે. ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ, પેદાશોનો પ્રકાર, પેદાશોની કિંમત વગેરે બાબતો ધ્યાનમાં લઈને અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે. હવે આ અભિવૃદ્ધિ મિશ્ર તો કે ઉત્પાદક બજાર કરતા અને ગ્રાહકો વચ્ચે કેટલા પ્રકારના 4 પ્રકારના વ્યવસ્થા ગોઠવેલી છે. જાહેરાત, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ અને અંગત વેચાણનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોશું જાહેરાત. જાહેરાત શું છે? તો કે ખ્યાલ જાહેરાતનો. ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવામાં આવે છે. જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરે છે. આમ કહી શકાય કે જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત, મહત્વનું અને સ્વીકાર્ય સાધન છે. હવે તેમની વ્યાખ્યા વિશે આપણે ભણીશું. જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતની ચૂકવણીના આધારે પેદાશો કે સેવાઓ રજૂ કરતી માધ્યમ છે જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે. જાહેરાત દ્વારા જ પેદાશની માંગ ઓછી હોય છે તેને જરૂરિયાત વેગ આપી શકાય છે. જાહેરાત ટીવી, રેડિયો, વર્તમાનપત્ર, મેગેઝિન, ઇન્ટરનેટ વગેરે દ્વારા આપી શકાય
છે. હવે તેમની જાહેરાતના કાર્યો ભૂમિકા અને જાહેરાતના કાર્યો વિશે સમજીશું. તો કે એક માંગ ઊભી કરે છે. જાહેરાત દ્વારા પેદાશો કે સેવાઓની પ્રાપ્યતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. જાહેરાત દ્વારા પેદાશ વિશે જાણકારી વધતા પેદાશોની માંગ વધે છે. જાહેરાત દ્વારા પેદાશોના જુદા જુદા ઉપયોગની જાણકારી ગ્રાહકોને આપવામાં આવે છે. દાખલા તરીકે કોલ્ડ કોફી જ્યારે બજારમાં નવીન પેદાશોમાં મૂકવામાં આવે ત્યારે જાહેરાત અનિવાર્ય બનતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, જાહેરાત અનિવાર્ય બનતી જાય છે. પેદાશની જાણકારી મેળવેલા ગ્રાહકોમાંથી અમુક ગ્રાહકો પેદાશની પ્રાયોગિક ધોરણે એકવાર ખરીદી છે. આમ જાહેરાત દ્વારા પેદાશની માંગમાં વધારો થાય છે. 2. મોટા પાયા પર ઉત્પાદનના લાભ. જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય છે અને તેને કારણે જાહેરાતના ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમો પ્રમાણમાં લાભ મેળવે છે. જાહેરાતને કારણે પેદાશોની માંગમાં વધારો કરી શકાય છે. આથી ઉત્પાદક કે ધંધાકીય એકમ મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મેળવી પડતર નીચે લાવી શકે છે. આમ તેને કારણે નફાકારકતા વધે છે. આના કારણે જે નફાકારકતા હોય છે તેમાં વધારો થાય છે. 3. પેદાશોની જાણ. જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશોની માહિતી આપવામાં આવે છે અને સંભવિત ગ્રાહકોને પેદાશનો લાભ પણ જણાવવામાં આવે છે. ઘણીવાર નવી પેદાશોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ ગ્રાહકોને હોતી નથી. આથી તે જાહેરાત દ્વારા સમજાવાય છે. ગ્રાહક પેદાશના એકમની વધુ ઉપયોગમાં હોય ત્યારે ગ્રાહકોને તે અંગેની જાણકારી આપવામાં આવે છે. જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તા વિશે ભરોસો આપે છે. હરીફ પેદાશનો ઉપયોગ કરનારા વ્યક્તિઓના સંતોષને દર્શાવીને પેદાશમાં વિશ્વાસ જગાડી શકે છે. 4. રોજગારી ઊભી કરવામાં મદદરૂપ. જાહેરાતના કારણે પેદાશ કે સેવાઓની માંગમાં વધારો થાય છે. આમ આ પેદાશનું વધુ ઉત્પાદન થતાં રોજગારી તકો સહેલાઈથી ઊભી થાય છે. આ ઉપરાંત જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઇટ્સ, જાહેરાત વિતરકો, ફિલ્મ બનાવનારા વ્યક્તિઓ વગેરે વ્યક્તિઓને રોજગારી મળી રહે છે. આવા બધા લોકોને પૂરતી રોજગારી મળી રહી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું કે જીવન ધોરણમાં સુધારો. જાહેરાતને કારણે ઉત્પાદકો વધુ સારી પેદાશો વિશે ગ્રાહકોને જાણકારી આપે છે, જેના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુઓ કે સેવાઓ વાપરે છે. નવીન કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકોના જીવન ધોરણમાં ઘણો જ સુધારો જોવા મળે છે. રોજબરોજના કાર્યો સરળતાથી થઈ શકે છે. 6. વેચાણ જથ્થામાં જાળવણી. સતત જાહેરાત કરવાથી ગ્રાહકોના માનસપટ પર પેદાશનું છવાયેલી રહે છે. આ કારણે ગ્રાહકો જ્યારે ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી ખરીદી ઉપર ત્વરિત પસંદગી ઉતારે છે અને ઉત્પાદકના માલનું વેચાણ જળવાઈ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો હરીફની પેદાશની સામે ટકી રહેવા માટે જાહેરાત ઘણી જ અસરકારક સાબિત થાય છે. જાહેરાત વેચાણ હિસ્સો જાળવવામાં મદદરૂપ થતી હોય છે. હવે આપણે આગળ વધીશું તો કે જાહેરાત સામે વિરોધ. જાહેરાત સામે વિરોધ કેમ થતો હોય છે? તો કે જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે, પરંતુ ઘણીવાર જાહેરાતોને કારણે આડઅસરો ઉદ્ભવે છે. જાહેરાતોને કારણે ગ્રાહકો પેદાશો તરફ આકર્ષાય છે અને પેદાશ ખરીદી લે છે. ગ્રાહકો આ સમયે એ નથી વિચારતો કે તેને પેદાશોની ખરેખર જરૂરિયાતો છે કે નહીં. બિનજરૂરી ખર્ચો એ સામાજિક દૂષણ છે. 2. ઉચ્ચ વર્ગની વધુ ખરીદીને કારણે સમાજનો નીચલો વર્ગ
લઘુતા ગ્રંથિઓને પીડાય છે. લઘુતા ગ્રંથિઓને તે પીડાતો હોય. 3. જાહેરાત એક ખર્ચાળ પ્રવૃત્તિ છે. ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયે જાહેરાત કરે છે અને તે જાહેરાતનો ખર્ચ પેદાશની કિંમતમાંથી જ મેળવે છે. આથી પેદાશ ગ્રાહકોને ઘણા જ ઊંચા ભાવે વેચવામાં આવે છે. 4. ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાત કરીને ગ્રાહકો ગેરમાર્ગે દોરવામાં આવે છે. 5. ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરે છે. ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. 6. કેટલીક વાર જાહેરાતોનું અરુચિકર વિષય વસ્તુ દર્શાવવામાં આવે છે. 7. કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી, સિગારેટ, દારૂ, પાન મસાલા વગેરે અંગેની માહિતી મળે છે. લાંબા ગાળે વ્યસનમાં પરિણમે છે. 8. એક સરખો માલ બનાવતી મોટા પાયા પર જાહેરાત કરે છે તેમ બીજી કંપનીએ પણ જાહેરાત કરવી પડે છે. ખોટી હરીફાઈને ઉત્તેજન આપે છે. 9. જાહેરાતમાં ઘણી વખત અતિ યોગીન ભર્યા વિધાર દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોશું વ્યક્તિગત વેચાણ. વ્યક્તિગત વેચાણ ને તેનો ખ્યાલ. જાહેરાત દ્વારા ધંધાકીય એકમ પેદાશોની જાણકારી ગ્રાહકોને પહોંચાડે છે. તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેવી અસર થતી નથી. આથી જાહેરાત બજારીય સંચાલકો અભિવૃદ્ધિના બીજા મહત્વના અંગ તરીકે વ્યક્તિગત વેચાણ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા સંભવિત ગ્રાહકોને પેદાશનું નિર્દેશન કરે છે અને સંભવિત ગ્રાહકોને જરૂર બાબતો જણાય છે. વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકોને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે. આ ઉપરાંત વ્યક્તિગત વેચાણમાં સંભવિત ગ્રાહકો પોતાના મનમાં રહેલી બધી જ શંકાઓ વેચાણકર્તા સમક્ષ રજૂ કરે છે. વ્યક્તિગત વેચાણની પેદાશોની જાણકારી તો ઊભી કરે છે શકાય છે, પરંતુ આ ઉત્પાદન પેદાશોની પસંદગીમાં પ્રાધાન્ય મેળવી શકાય છે. હવે જોશું આપણે અર્થ. કોટલરના જણાવ્યા મુજબ વેચાણકર્તા એ એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી, પેદાશોનું નિર્દેશન કરવું, પેદાશોનો ઉપયોગ જણાવવો અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા પિરિયડમાં ભણીશું.